સંખેડા તાલુકાના ખંડુપુરામાં ખેડૂત બન્યો પ્રેરણારૂપ. મગન આહિરે 200 ગાયોની સેવા કરી રોલ મોડલ બન્યા છે. ગાયના છાણ ગૌમૂત્રનો ઉપયોગ સાથે ખેતી કરી પ્રાકૃતિક ખેતી કરી પ્રકૃતિના સંવર્ધનમાં યોગદાન આપ્યું છે. આપણે એવા પાકો પકવીએ છીએ જેમાંથી અનાજ પણ પાકે, વેજીટેબલ પણ પાકે અને કઠોળ પણ પાકે. એનો ફળ અને ફૂલ ગાય માણસ ખાય અને એના થળિયા પ્લાન્ટ અને ઝાડવા અને પાંદડા ગાયું. અને આખી સાયકલ અમારી એવી ડિઝાઇન થઈ છે કે તમે અમારે અહીંથી અમે ખાતર શરૂ કરી, દવા શરૂ કરીએ તો બેઝ પહેલા છાણનો આવે, ગોબરનો. બરાબર, ગોબરમાંથી અમે બરોબર છે અને ખાતર બનાવીએ અને છાણ યુરિનમાંથી દવા અને ખાતર બે બનાવીએ. હવે આમાં તમે નાખો, ખાતર નાખો કે દવા છાંટો, આવ્યું બે ગાયમાંથી જ છે. ગાયે શું ખાધું? આમાંથી પાકેલું ઘાસ જ ખાધું. બરોબર છે. હવે ગાયનું આઉટપુટ છે 3 છે, એક યુરિન, એક છાણ ને એક દૂધ. ગાયની 3 પ્રોડક્ટ. એક પ્રોડક્ટ આપણે માણસો માટે, બરોબર છે ને, 2 પ્રોડક્ટ ખેતીવાડી માટે. બરોબર છે. એ ડાયરેક્ટ અમે ખેતીવાડીને પાછી આપીએ છીએ અને એમાંથી બધું પાકને બધું દવા અને ખાતર મળે છે અને એમાંથી બધા પાકો ગ્રો થાય છે અને એમાંથી ગ્રો થાય અને એમાંથી બધા જે પાકો આવે અમે લઈએ છીએ, લણીએ છીએ, વાવીએ છીએ, ખાઈએ છીએ, ખવડાવીએ છીએ અને બીજા મસાલા બધા જાતે બનાવીએ છીએ. એ બધું અમે જાતે પકવી, જાતે પ્રોસેસ કરી. આપણે એવા પાકો પકવીએ છીએ જેમાંથી અનાજ પણ પાકે, વેજીટેબલ પણ પાકે અને કઠોળ પણ પાકે. એનો ફળ અને ફૂલ ગાય માણસ ખાય અને એના થળિયા પ્લાન્ટ અને ઝાડવા અને પાંદડા ગાયું. અને આખી સાયકલ અમારી એવી ડિઝાઇન થઈ છે કે તમે અમારે અહીંથી અમે ખાતર શરૂ કરી, દવા શરૂ કરીએ તો બેઝ પહેલા છાણનો આવે, ગોબરનો.